શું રસ્તા પર અમને કોઈ એવી સુરક્ષા મળશે ખરા? સાહેબો તમે જ કહી દો કે અમારે રસ્તે નીકળવું કે નહીં, કારણ કે છાશવારે એવી રફતારનો કહેર સામે આવે છે। રાક્ષસો, રફતારના રાક્ષસો સતત ફરી રહ્યા છે અને લોકોને મનમાં સવાલ છે કે અમે સુરક્ષિત ઘરે પાછા આવીશું કે કેમ? કારણ કે ક્યાંક કોઈ પોલીસ કોન્સ્ટેબલ છરી મારી દે છે, ક્યાંક એવો નશામાં ધૂત કાર ચાલક આવે છે ને ચારે બાજુ આખો વિસ્તાર બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે। ક્યાંક મોર્નિંગ વોક કરવા નીકળેલા જે ડોક્ટર દંપતી છે તેમને કાર ચાલક અકસ્માત કરી ત્યાંથી ભાગી જાય છે, તે પણ નશામાં હતો। અને હવે તો બે યુવાનોનો ભોગ લેવાઈ ગયો છે। જી હા, નરોડા દેગામ હાઈવે પર આ ઘટના બની, જ્યાં એક નશામાં ધૂત કાર ચાલક આવ્યો અને બે આશાસ્પદ યુવકોના મોત કરી તે ફરાર થઈ ગયો છે। જો કે પછી તેને ત્યાંના સ્થાનિકોએ ઝડપ્યો હતો અને પછી પોલીસ હવાલે થયો છે। સવાલ એ છે કે અમદાવાદમાં આ જે દ્રશ્યો સામે આવે છે, પહેલા 10 નવેમ્બરે આપણે જોયું હતું કે માયકાના વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ, 23 નવેમ્બરે આપણે જોયું કે ક્યાં ડોક્ટર દંપતી જતો હતું, પછી તેને અકસ્માત કરી ત્યાંથી કાર ચાલક ફરાર થાય, 6 દિવસ બાદ તેને ઝડપવામાં આવે છે। 25 નવેમ્બરે આપણે જોયું કે નીલમ પંચાલ નામનો વ્યક્તિ બોપલ આંબલી વિસ્તાર, રિપલ પંચાલ બોપલ આંબલી વિસ્તારમાં આખો વિસ્તાર બાનમાં રહે છે, 10 થી 15 ગાડીને તે ઠોકર મારી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કરે છે। અને હવે જે કહ્યું ને કે છાશવારે, હું એનાથી સહમત નથી, કેમ કે છાશવારે નહીં, અમદાવાદના રસ્તા પર આ રોજિંદી બાબત દરરોજ કોઈ નાના મોટા અકસ્માત થાય છે। તો ઠીક છે કે આપણી પાસે દરેક અકસ્માતના ફૂટેજ નથી આવતા, એ ઘટના આપણી પાસે નથી આવતી, કેમ કે કોઈને સામાન્ય ઈજા થઈ હોય છે તો એ પછી એમાં બહુ મોટો વિવાદ નથી થતો, સમાચાર નથી। પણ જ્યારે લોકોનો જીવ જતો રહે, જે રસ્તા પર માણસ નીકળ્યો હોય એને ખબર ના હોય કે આ રસ્તા પર હું ચાલી શકું એવી, કેમ કે આ તમે જુઓ ગોપાલ પટેલ છે, આજે આપણે 3 અલગ અલગ દ્રશ્યો જોયા, એ બધા જ અમદાવાદના દ્રશ્યો છે। ક્યાંક કોઈ નશેડી નીકળે છે, મોટા ભાગે તો આ કિસ્સામાં નશેડી જ નીકળે છે। 3 કિસ્સા છે, એમાં નશાની હાલતમાં જતા, એ ગોપાલ પટેલ હોય કે પછી રિપલ પંચાલ હોય કે પછી અને આ જે સીસીટીવી ફૂટેજ છે વિકાસ, આ દ્રશ્યો તમે ધ્યાનથી જુઓ તો એ વ્યક્તિ કેટલી સ્પીડે કાર ચલાવી રહ્યો છે, પણ જ્યારે માણસ નશામાં ધૂત હોય એને ખબર જ ના હોય ને શું કરી રહ્યો, એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ। હવે આમાં આખો મુદ્દો શું છે વિકાસ, આપણી પાસે સમય ઓછો છે, આ મુદ્દાને આપણે ફરીવાર લઈશું આગળ અને આપણે તજજ્ઞોને બોલાવીશું આ મુદ્દા પર ચર્ચા કરવા માટે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં બહુ સામાન્ય સજાની જોગવાઈ અને આરામથી જામીન મળી જતા હોય છે, એટલે લોકોએ બસ આ રમત બનાવી દીધી છે, નશો કરીને વાહન ચલાવવું, કેમ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં જોગવાઈ આકરી નથી, એટલે તમે ગમે ચાલતો માણસ રાહદારી જતો એને તમે જીવ લઈ લો, તમારા પિતાજીની જાગીર હોય એમ રસ્તા ઉપર તમે વાહનો ચલાવો, નશો કરીને પાછો એટલા માટે વિકાસ કે આ લોકોને ડર નથી, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરો તો તમને ટાંગી દે એવા જો કાયદા હોય, તમને લટકાવી દે એવા જો કાયદા હોય, અને પોલીસ રિપલ પંચાલનો આખો કિસ્સો સામે આવ્યો, પછી ગૃહ રાજ્યમંત્રીએ બેઠક કરી ગાંધીનગરમાં, પોલીસ અધિકારીને ખખડાવ્યા, પછી પોલીસે કોમ્બિંગ પણ જાહેરમાં કાયદો ઉડાવતા વિડીયો છે। જાહેરમાં કાયદો હાથમાં લેનારા પોલીસની જરા સરખી સરભરાથી કેવા આમ કુકડો બની જાય છે અને માફી માંગવા લાગે છે, ગમે એવા મોટા તુર્રમ ખાન હોય પોલીસ સરભરા કરે એટલે કેવા સીધા થઈ જાય છે। એમ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો જે કાયદો છે, શું એમાં બદલાવની જરૂર નથી? ચોક્કસથી બદલાવની જરૂર છે, કેમ કે આ નશેડીઓએ રસ્તાને મોતની જગ્યા બનાવી દીધી છે, સ્મશાન કબ્રસ્તાન બનાવી દીધા છે રસ્તાને, કેમ કે એમને ડર જ નથી ભાઈ। ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં શું થશે ભાઈ, આરામથી જામીન, આ રિપલ પંચાલને જામીન મળી ગયા, 24 કલાકમાં જામીન મળી ગયા। એને આખા અમદાવાદના રસ્તાને જે રીતે હાઈજેક કર્યો, અનેક લોકોને એને ઈજા પહોંચાડી અને બેફામ ઈજા, વાહનોને નુકસાન પહોંચાડ્યું, લોકોના જીવ જાય જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું, નશો વાત કરી। ડ્રિંક એન્ડ ડ્રાઈવના કડક કાયદા થવા જોઈએ, પરંતુ આપણી જોડે જે કાયદો છે દારૂબંધીનો, તેનું પણ કડકપણે અમલ થવું જોઈએ, કારણ કે આ દારૂ આ લોકો સુધી કેવી રીતે પહોંચી રહ્યો છે, એ બુટલેગરો અને પોલીસની મિલીભગત છે, એની ચર્ચા થવી જરૂરી છે। અને ખબર છે પોલીસને કે ચારે બાજુ દારૂ વેચાઈ રહ્યો છે, તો તેને કેમ અટકાવતા નથી? છાતીકાંડના એક આરોપીના ઘરે તપાસ કરવા જાય તો આખો બહાર મળે છે। જી, ચિરાગ રાજપૂત, આવી હાલત છે દારૂબંધીની રાજ્યમાં, એટલે આવા બધા નશો કરીને નીકળી પડે છે, અને નશો કરીને નીકળી પડે છે, ડ્રાઈવ એટલે કરે છે કેમ કે એમને ખબર છે કે કઈ ફરક નહીં પડવાનો, 12 કલાકમાં જામીન મળી જશે। એટલે આ બધા કાયદા નિયમોમાં ફેરફાર લાવવો જરૂરી છે, અને સાથે સાથે પોલીસે પણ આમાં કડક થવાની જરૂર